દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારાએ જેતપર ખાતે જે વીજ થાંભલાને લઈને ખેડૂતોના સમર્થનમાં આંદોલન ચાલી રહ્યો હતો તેને ટેકો આપ્યો હતો અને ત્યારબાદ હવે તેમને તંત્રએ નોટિસ ફટકારતા ખળબળાહટ મચી ગયો છે। મનોજ પનારાએ લાઈવના માધ્યમથી કેટલાક સણસણતા આરોપ કર્યા છે અને કહ્યું છે કે જે ખેડૂતોના સમર્થનમાં આંદોલન જે ચાલી રહ્યું હતું તેને ટેકો આપ્યો તે ક્યાંક ને ક્યાંક સરકારને, ત્યાંના વહીવટી તંત્રને આ વસ્તુ પસંદ ના પડી એટલે હવે એ બાબતની દાજ કાઢવા માટે તેમની સામે જે નોટિસ આપવામાં આવી છે તેમને ગૌશાળાના ડિમોલિશન બાબતની, તેના કારણે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે। શું કહી રહ્યા છે મનોજ પનારા આ મામલાના સંદર્ભમાં, શું ખુલાસો તેઓ કરી રહ્યા છે તે સાંભળો। દોસ્તો નમસ્તે, હું મનોજ પનારા। મિત્રો, મારે આજે તમારી સાથે એક વાત શેર કરવી છે। ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, સરકાર ખેડૂતોથી ડરી રહી છે અને ખેડૂત આંદોલનને જે કોઈ લોકો સપોર્ટ કરી રહ્યા છે એને ડરાવવા માટેનો સરકાર પ્રયત્ન કરી રહી છે એનો જીવતો જાગતો પુરાવો મારે તમારી વચ્ચે રજૂ કરવો છે। મિત્રો, અચાનક જ અમારી એક ગૌશાળા છે, શ્રી મેરડીધામ ગૌશાળા, એને એક નોટિસ થમાવી દેવામાં આવે છે। આ નોટિસનો પુરાવો છે, જે ગામમાં અમારી ગૌશાળા છે ધૂળકોટ, એના મંત્રી અને એમના દ્વારા એક નોટિસ આપવામાં આવે છે કે આ ગૌશાળા ખરાબામાં ઊભી છે અને આ ગૌશાળા ઝડપથી તમે ખાલી કરી નાખો, અમારે આ ગૌશાળા પાડી નાખવાની છે। મિત્રો, આ ગૌશાળાને નોટિસ શું કામ આપવામાં આવે છે ખબર છે? એનો ગૌશાળાનો ટ્રસ્ટી મનોજ પનારા છે, એનો પ્રમુખ મનોજ પનારા છે, એટલા માટે મનોજ પનારાને દબાવવા ધમકાવવા માટે આ 300 ગાયો જે એનું ભરણ પોષણ કરવામાં આવે છે આ ગૌશાળામાં, એ ગૌશાળા પાડી નાખવાનો ઓર્ડર આ 7 તારીખે ગૌશાળાને આપવામાં આવે છે। મિત્રો, બહુ ઉપરથી સરકારનું ષડયંત્ર છે। સરકાર લાગતા વળગતા અધિકારીઓને આ નોટિસ આપવાનું કહે છે ને આ નોટિસ અમને મળે છે તરત જ હું જાણી જાઉં છું કે આ ગૌશાળા પાડી નાખવા પાછળનો હેતુ માત્ર ને માત્ર હું એનો પ્રમુખ છું અને હું એટલા માટે મને દબાવવા ધમકાવવામાં આવે છે, મને ખેડૂત આંદોલનમાંથી દૂર કરવા માટેનો આ એક પ્રયત્ન છે એ હું સમજી જાઉં છું। એટલા માટે હું પોતે આ ગૌશાળાના પ્રમુખ પદ તરીકેથી રાજીનામું આપી દઉં છું। મેં ચેરિટી કમિશનરને પણ આજે જ આ પ્રમુખ પદ છોડવા માટેનું જે ઓથોરાઇઝ ડોક્યુમેન્ટ કરવાના આવે આ એની ઝેરોક્સો છે પણ મેં કરી દીધા છે અને ઓથોરાઇઝ ડોક્યુમેન્ટ મેં ચેરિટી કમિશનરમાં સબમિટ કરાવી દીધા છે આજે કે ભાઈ હું આ પ્રમુખ પદ મેરડીધામ ગૌશાળાનું છોડું છું। મારા કારણે 300 ગાયો બિચારી જ્યાં પોતાનું પેટ ભરે છે એ હેરાન ન થાય, એ ગૌશાળા પડી જાય ચોમાસામાં તો શું થાય એ હાલતને હું સમજી શકું છું એટલે મેં રાજીનામું આપી દીધું છે। મિત્રો, તમારા ધ્યાનમાં મૂકી દઉં, હું ઘણા સમયથી બાકીના ટ્રસ્ટીઓ જે વસરામભાઈ સરપંચ આ ગૌશાળાના મૂળ સ્થાપક અથવા તો ચલાવે છે એમને મેં કીધેલું કે ભાઈ મારા કારણે તમને ભવિષ્યમાં તકલીફ પડશે, મને તમે આ પ્રમુખ પદ તરીકે છૂટો કરો, પરંતુ એ કહેતા હતા કે વાંધો નહીં, ભલે તું રહે, પરંતુ આજે મારે એ ગૌશાળાના પ્રમુખ તરીકે રાજીનામું આપવું પડ્યું છે। મને એનું દુઃખ નથી, કારણ કે સેવા ત્યાં કરતા હતા અમે લોકો અને વધુ સેવા તો વસરામભાઈ જ કરતા હતા, મારું તો કાગળ ઉપર માત્ર નામ હતું। પણ દુઃખનું એ વાતનું છે કે ભારતીય જનતા પાર્ટી અને એની સરકાર, એના નેતાઓ, એના અધિકારીઓ આ લેવલે ખેડૂત આંદોલનને દબાવવા માટે, તમારા જેવા આગેવાનોને ધમકાવવા માટે આ રસ્તો અપનાવે, આ વ્યાજબી નથી। જે ગાયના નામે મત માગે છે, જે રામના નામે મત માગે છે, એ સરકાર ગાયની ગૌશાળા પાડી રહી છે, મંદિરો બરબાદ કરી રહી છે। રામ મંદિર જેના નામે આ લોકો સત્તામાં આવ્યા છે, 2માંથી આજે આવડી મોટી સત્તા એમને મળી છે, 2 જ સંસદ હતા, રામ જન્મભૂમિ આંદોલન પછી અમને આવડી મોટી સત્તાઓ મળી। ગુજરાત સહિત અનેક રાજ્યોમાં રામના નામે આ લોકો સત્તામાં આવ્યા, કેન્દ્રમાં આવ્યા, એ જ રામ મંદિરમાંથી ચંદા ચોરી કરી રહ્યા છે, સોનાની ચાંદીની ઈંટો લૂંટી રહ્યા છે। જે ગાયને રાષ્ટ્રીય માતા બનાવી જોઈએ, કતલખાના વિરોધ કરીને જે સરકારો આ લોકોએ બનાવી છે ગાય માતાના નામે, એ ગાય માતાની ગૌશાળા પાડવાની આ જ લોકો નોટિસ કાઢી રહ્યા છે। માત્ર ને માત્ર મનોજ પનારા એનો પ્રમુખ છે। એટલા માટે મિત્રો, દુઃખ સાથે કહેવું પડે કે જો તમે ભાજપનો ગલપટો પહેરી લો તો તમને ડ્રગ્સ વેચવાની છૂટ, દારૂ વેચવાની છૂટ, તમામ પ્રકારના 2 નંબરના ધંધા કરવાની છૂટ, અને ભાજપનો નેતા કોઈ બળાત્કાર કરે અને જેલમાંથી છૂટે તો પણ એના સ્વાગત થાય। ભાજપનો નેતા કોઈ પણ કાંડ કરે
તો એને બચાવવા આખી સરકાર અને અધિકારીઓને સૂચના આપવામાં આવે અને ભાજપની નીતિઓનો વિરોધ કરે, ખેડૂતોને કોઈ સમર્થન કરે, ભાજપની ખોટી વાતોનો કોઈ વિરોધ કરે, તો એવા લોકોને દબાવવા ધમકાવવામાં આવે. એ આ સરકારની નીતિ છે. હું સરકારને, એના અધિકારીઓને, જેને પણ આ ષડયંત્ર કર્યું છે, એને હું કહેવા માગું છું કે મનોજ પનારાને તમે દબાવી નહીં શકો, ધમકાવી નહીં શકો, ડરાવી નહીં શકો અને આંદોલનથી દૂર નહીં કરી શકો. હું આંદોલનમાં તન મન ધનથી છું, રહીશ અને મદદ કરીશ. તમારે જે કાંઈ નીતિઓ અપનાવી હોય અપનાવી લેજો. સરકારને ખેડૂતોને 4 ગણું વળતર બજાર કિંમતનું આપવું પડશે. જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેવાની છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. તમારે જે પણ નીતિઓનો અખતરો કરવો હોય એ કરજો, એની કોઈ ના નથી. પરંતુ આ ડરી જાય, ઝૂકી જાય, બી જાય, એ આ મનોજ પનારા નહીં. તમે પાટીદાર આંદોલનમાં મારી ઉપર 16થી વધારે કેસ કરી ચૂક્યા છો. અત્યારે પણ તમે કરી શકો છો, પણ ગૌશાળાને અને ગાયને હેરાન ન કરતા એવી મારી 2 હાથ જોડીને વિનંતી છે. તમારામાં દમ હોય તો મને નગર દરવાજામાં ઊભો રાખીને ગોળી ધરબી દો, મારા પર ખોટા કેસ કરી નાખો, મને જેલમાં પૂરી દો, મને એનો કોઈ વાંધો નથી. પણ ગાયોને હેરાન કરવાનું બંધ કરો. જે હિન્દુ ધર્મની વાતો કરી અને હિન્દુ ધર્મના પાયામાં ગાય માતા છે, એ ગાય માતાને તમે હેરાન કરવા માટે નીકળી પડ્યા છો, એની ગૌશાળા પાડવા નીકળી પડ્યા છો, મને દબાવવા માટે ખાલી. તો હું મારું રાજીનામું આપી દઉં છું. પરંતુ એ અધિકારીઓને, એ તંત્રને કહેવા માગું છું કે 8 દીમાં તમે જે માપણી કરાવીને ફટાફટ ખોટી અરજીઓ કરાવીને તમે ફટાફટ ગૌશાળાને નોટિસ આપી છે માત્ર ને માત્ર મને દબાવવા માટે, એ હું જાણું છું. હું પોતે જ આ ગૌશાળાના પ્રમુખ પદ તરીકે સ્વયંભૂ રાજીનામું આપું છું ગાયની રક્ષા માટે. ગાયની રક્ષા માટે. તમે ગાયની વાતો કરી જાણો, તમારી તાકાત નથી. ગાયની રક્ષા કેમ થાય એ તમારે મત માટે ગાય તમારે જોઈ છે, સેવા માટે ગાય નથી જોતી, એ અમે જાણીએ છીએ. તમે ડુપ્લિકેટ હિન્દુ સરકાર છો, તમે ડુપ્લિકેટ હિન્દુઓના નેતા છો, એ અમે જાણીએ છીએ. પણ આ પ્રજા જાણશે ને ત્યારે તમને જૂતા મારશે, જૂતા. ભાજપના નેતાઓને રોડ ઉપર જૂતા મારશે આ ખેડૂતો, આ પ્રજા. પણ એનો સમય આવવા દો, ઝૂકવાના નથી, ડરવાના નથી. આ રાજીનામું મેં મોકલી દીધું છે. હવે મહેરબાની કરી અને આ ગૌશાળાને પાડતા નહીં. ચોમાસામાં આ ગાયો ક્યાં જશે, એની નીણ ક્યાં હાંચવી, એ ટ્રસ્ટીઓની ચિંતા છે. એટલે કોઈ મારા ટ્રસ્ટી મંડળને પણ વિનંતી છે કે કોઈ ભાજપનો મોટો નેતા આનો ટ્રસ્ટી બની જાય, જેથી કરીને આ ગૌશાળા બચી જાય. બીજી વાત, જ્યારે સરકાર બદલશે ને ત્યારે વ્યાજ સહિત એક અધિકારીઓનો, એક નેતાઓનો અને એક માણસનો હિસાબ કરવાનો છે. આ વાત યાદ રાખજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. દોસ્તો, આજે નોટિસ ગૌશાળા પાડવા માટેની, ખાલી કરવા માટેની જે આપી છે, આ ગૌશાળા છે. આપ જોઈ શકો છો. આવી રીતે કોઈની દીકરીના સ્વર્ગવાસ થાય અને દાન આપીને આવા શેડ બનાવેલા હોય, આ ગૌશાળાઓ બનાવેલી છે. આ તમે ગાયો જોઈ શકો છો. આ ગાયોની ગૌશાળા 300 ગાયો છે કે નબળી. અને મારી અધિકારીઓની વિનંતી છે કે તમે અત્યારે એક નંદી ઘર ચલાવો છો, બરાબર? અહીંયા તમે જોઈ આવજો તમારી ગાયો અને ગૌવંશની હાલત. અને આ જેનો પ્રમુખ હું છું, ચલાવે છે વસરામભાઈ બોપલિયા. આ એ ગાયો છે. આ જે રખડતી ભટકતી બિચારી ગાયો હોય એનો આશ્રય સ્થાન છે. આ 300 ગાયો અહીંયા મેરડીધામ ગૌશાળામાં હચવાય છે. હવે એને અત્યારે મારા કારણે, મનોજ પનારા આનો પ્રમુખ છે એટલે, મનોજ પનારા કિસાન આંદોલનને મદદ કરે છે એટલે આ ગાયની ગૌશાળા પાડી નાખવા માટે આ લોકો બેતાબ થયા છે, ઉતાવળા થયા છે. આ તમે જોઈ શકો છો. ગાયો બધી નીણ નાખી છે, ચરવા જઈ રહી છે, નીણ ખાવા જઈ રહી છે કે નબળી ગાય. હવે આ શું નડતી છે સરકારને? અને કહે છે ગૌચર છે, તો ગૌચરમાં ગાયો જ રહે છે. અહીંયા કઈ થોડા કોઈ કારખાના કર્યા છે કોઈએ? અહીંયા થોડે કોઈ બંગલા બનાવ્યા છે? આ માત્ર ને માત્ર ગાયોનું આશ્રય સ્થાન છે અને ગાયો અમારી એ છે અને ગાયોનો નિભાવ થાય છે. અહીંયા 300 ગાયો છે. આમાં એક પણ રૂપિયાની ઇન્કમ નથી. લોકો ઘાસચારો આપે છે અને લોકો જ દ્વારા આ ગાયો, ખેડૂતો દ્વારા આ ગાયો હચવાય છે. કોઈ ઉદ્યોગપતિ દાન આપે છે, કોઈ સારા નરા પ્રસંગે લોકો અહીંયા દાન આપે છે. તો આ પ્રકારની 300 ગાયો અહીંયા છે. હવે આ ગાયોની ગૌશાળા આ લોકોને પાડી નાખી. આમ જોઈ લો તમે, આ ગૌશાળા તમે જોઈ લો.
કેટલી આ કોઈ સરકારે પૈસા દઈને બનાવેલી છે કે આ કોઈના ફંડથી નથી થઈ, લોકોના ફંડથી થઈ છે, સરકારના ફંડથી નથી થઈ. અને આ ગૌશાળા ભાઈ આમાં છે ગૌચરમાં, તો ગૌચરમાં ગાયો છે ને બીજું કોણ, અહીં કોઈ બીજું રહીએ છે? એટલે આ અદેખાઈની રાજનીતિ છે ભારતીય જનતા પાર્ટીની ને એની સરકારની રાજનીતિ. આ ગમાણ ભૈરી જોઈ લ્યો, ખાલી નીણની આટલો દાબો પડ્યો છે, આટલી ગમાણ ભૈરી છે. આ જોઈ લ્યો તમે, આ નીણીની ભરેલી ગમાણ છે. તમારા તહેવાર સાચવવાની અધિકારીઓને મારો સવાલ પૂછવો છે. તો આ ગાયની ગૌશાળાને પાડી નાખવાનો મતલબ શું? આ આખે આખું ડેલા અહીંથી લઈ આ ડેલા નીરના ભરેલા છે. આ જોઈ લ્યો તમે. આ બધી ગાયો અહીંયા સચવાય છે, આશ્રય સ્થાન છે. અને ગૌ માતાની જૈન, ભારત માતાની જૈનની રાયડું દેવાવાળા, પોતાની જાતને હિન્દુ નેતા કહેવાવાળા સંગઠનો પણ મારે સવાલ પૂછવો છે કે ક્યાં છે તમારી રાષ્ટ્રભક્તિ ને ગૌ ભક્તિ? જ્યારે એક માણસના કારણે આ ગાયોની ગૌશાળા પાડી નાખવાની તમે વાત કરો છો. મારી યાર વાંધો હોય તો મને પાડી દો ને, તમ તારે મને પૂરી દો ને જેલમાં, મને ગોળી મારી દો, મને વાંધો નથી. પરંતુ આ ગાયની ગૌશાળાને તમે ખોટી રીતે હેરાન પરેશાન કરવા માટે આ ધંધા કરો છો. આ તમે જોઈ શકો છો ગૌશાળા. મિત્રો, ખરેખર મારે સવાલ છે કે આ અરજી કોને કરી? પહેલા તો એમાં નામ છે અરવિંદ પરસોત્તમ પટેલ. તો અરવિંદ પરસોત્તમ પટેલને મીડિયાના વિનંતી મારે કે તમે એનું એકવાર ઇન્ટરવ્યુ લ્યો. અરવિંદ પરસોત્તમ પટેલ કોણ છે? એ ખરેખર આ ગૌશાળા પાડવા માટે તૈયાર છે? બીજું, આ ગામના સરપંચનો ઇન્ટરવ્યુ લ્યો. આ ધુડકોટ મોરબી તાલુકાનું ગામ છે, એ ગામનું ઇન્ટરવ્યુ લ્યો. આટલી ગૌશાળા સરસ બનાવેલી છે તો એને પાડી નાખવી, બોલો, વિચાર કરો તમે. એટલે એક તો એનું ઇન્ટરવ્યુ લ્યો કે ભાઈ ખરેખર તમે લોકો આ ગૌશાળા પાડે એમાં ગ્રામજનો રાજી છો. બીજું, તમે ઇન્ટરવ્યુ લ્યો જે અરજી કરી છે એનું, ડમી અરજી છે. માત્ર ને માત્ર મનોજ પનારા સાથે વાંધો છે, હું કિસાન આંદોલનમાં છું એટલા માટે આ ગૌશાળા પાડી નાખવી છે. બાકી કોઈને કાંઈ તકલીફ નથી. આજ 25 વર્ષથી આ ગૌશાળા અહીંયા છે અને ચાલે છે, બરાબર. માત્ર હું ટ્રસ્ટનો અહીંયા પ્રમુખ છું, એ જ વાંધો છે. આ તમે જોઈ શકો છો મેડીમાનું મંદિર છે અને અહીંયા 300 ગાયો શાંતિથી જીવે છે, એને જીવન નથી દેવી. આ 300 ગાયો તમે ક્યાં મૂકશો? પ્લાસ્ટિક ખાતી કરશો? આ તમે રખડતી ગાયો કરી નાખશો, કોણ હાચવે? અને જેને હાચવીને છૂટ છે, મારીન વસરામભાઈની સંપૂર્ણ છૂટ છે કે ગાયો જેને હાચવવી હોય એ અહીંયા આવી જાય. આટલા સરસ ઝાડવા છે, જે પણ અધિકારીને મનમાં એમ હોય કે મારે આ ગાયો હાચવવી છે એ આવી જાય. જેને આ ગૌશાળાનું ટ્રસ્ટી બનવું હોય એ આવી જાય. જેને ગાયો જોતી હોય એ પણ આવી જાય. એટલે આ કોઈ આવકનું સાધન નથી. આ તો અહીંયા વસરામભાઈ અને એની ટીમ મહેનત કરીને આ ગાયોને હાચવે છે, ગાયનું પાલન પોષણ કરે છે કે આટલી ગાયો તો કમસે કમ હચવાય છે. અને મારા અધિકારીઓને નેતાઓને કહેવું છે કે ગામે ગામ ગૌશાળાઓ છે ને ખરાબામાં જ ઊભી છે. આજે મોરબી જિલ્લામાં ઓછામાં ઓછી 3 લાખ ગાયોની ગૌશાળાઓ છે અલગ અલગ, અને એનો નિભાવ લોકો કરી રહ્યા છે. શું કામ ને ભાઈ તમે ઘાણી કરો છો? ગામને વાંધો નથી, લોકોને વાંધો નથી, આમ છતાં તમે ખોટી રીતે આ ગૌશાળાઓને હેરાન કરો છો, ગૌશાળા સંચાલકોને હેરાન કરો છો. મારી યાર વાંધો હોય તો તમારા તેવડે પાડતો ને ગોળી, કોણ ના પડે? એટલે હકીકત છે આ સરસ મજાની ગાયો શાંતિથી અહીં રહે છે, રહેવા દો. ગાયનું પાપ લાગશે. અને કહેવાતી આ હિન્દુવાદી સરકાર અને એના અધિકારીને એના નેતાને કહેવાનું છે કે સમજો હાનમાં તો સારું છે, નહીં તો હવે તમારા પાપનો ઘડો ભરાઈ ગયો છે એવું મને લાગી રહ્યું છે. તો બધાને જય ગૌ માતા.